40મી ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સંપન્ન થઈ। પવિત્ર ગિરનારની ભૂમિમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6:45 કલાકે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આરંભ સામાજિક ન્યાય, અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફથી પ્રારંભ કરાવ્યો। 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આજે જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા રાજ્યભરના સ્પર્ધકોએ દોટ મૂકી। સ્પર્ધામાં સિનિયર બહેનો 37.47 મિનિટમાં સમય સાથેની જાડા રિંકલે મેદાન માર્યું। સિનિયર ભાઈઓમાં સોલંકી અલ્પેશે 62.51 મિનિટના સમય સાથે ગિરનાર સર કર્યો। જુનિયર બહેનોમાં સોલંકી કાજલે રમેશભાઈએ 38.50 મિનિટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે કે જુનિયર ભાઈઓમાં દિવાકર રાજપરે 62.5 મિનિટના સમય સાથે પ્રથમ વિજેતા થયો છે। સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે જાબુચા કાજલ, તૃતીય ક્રમે ભાલિયા અંજના રહે છે। સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે વાચા કૌશિક, તૃતીય ક્રમે નિષાદ લલિત કુમાર રહ્યા છે, જ્યારે કે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે બારૈયા જાગૃતિ ભરતભાઈ, તૃતીય ક્રમે કામરિયા જયશ્રી ભીમભાઈ રહ્યા છે, જ્યારે કે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે સોલંકી વિશાલ, તૃતીય ક્રમે ભાલિયા સંજય। મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઇનામ વિતરણ અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર, ટ્રોફી આપવામાં આવી। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકોરે જણાવ્યું, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે। તેમણે 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા। જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ ઉદ્બોધનમાં જણાવ્યું કે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને સર કરવા માટે સ્પર્ધકો છેલ્લા 2 મહિનાથી તનતોડ મહેનત કરી રહ્યા છે। અત્યંત કઠિન ગણાતી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને તેમણે અભિનંદન પાઠવ્યા। વધુમાં ઉમેર્યું કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે રીતે આયોજન કરવામાં આવે છે। તેમણે સ્પર્ધાના સફળ આયોજન બદલ યુવા વિકાસ અધિકારી નીતાબેન વાડા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ગુજરાત રાજ્ય વ્યાયામ મંડળના પ્રમુખ રણજીતભાઈ વાઘેલા, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના નિલેશભાઈ સોનારા, જૂનાગઢ જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ હમીરભાઈ વાડા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કોર્પોરેટર પૂંજાભાઈ સિસોદિયા, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર ડીજે જાડેજા, વ્યાયામ મંડળના જિગ્નેશભાઈ ચાવડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા NIC ટીમ ભુવનેશ્વર, બુડગયા, DIO હિતેશ ટાક તથા શાયર રાઠોડ દ્વારા તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેર તેમજ RFID ટેકનોલોજીનો ઉપયોગ કરી સચોટ રિઝલ્ટ તૈયાર કરવામાં આવેલ છે। સ્પર્ધા દરમિયાન મેડિકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, રમતગમત વિભાગના કર્મચારી ઉપરાંત સેવાભાવી સંસ્થાઓનો સહભાગી થયા હતા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ND વાળા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યું હતું।